શિયાળામાં શરીરને હૂંફ પ્રદાન કરતા ખાદ્યપદાર્થો 1. મધ. મધ શરદી અને ફ્લૂ જેવી તકલીફોમાં ફાયદાકારક છે. ડોક્ટર પણ તેના ઉપયોગની સલાહ આપતા હોય છે. મધ એન્ટીઓક્સિડન્ટ્સ હોવાની સાથે સાથે એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલના ગુણો ધરાવે જેના સેવનથી રોગ સામે રક્ષણ મળે છે. 2. તુલસી અને આદુ. ચા બનાવતી વખતે તેમાં તુલસી અને આદુ ઉમેરવાથી ઠંડીમાં શરીરને ગરમાવો મળે છે. આ પીણું કુદરતી ઔષધિ સમાન છે. 3. શુદ્ધ દેશી ઘી. દેશી ઘીનું સપ્રમાણ સેવન કરવાથી તે ખરાબ ચરબીને શરીરમાંથી દૂર કરે છે તેમજ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. 4. સૂકા મેવા. સૂકા મેવાનું સેવન શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ગરમાટો આપે છે. બદામ, અખરોટ, સૂકા અંજીર અને ખાસ કરીને ખજૂર ખાવાથી શરીરને ગરમી પ્રદાન થાય છે. 5. બાજરા. શિયાળામાં બાજરાનું સેવન શરીરમાં હૂંફ આપે છે. તેમજ રાગી ખાવાથી પણ ગરમાટો આવે છે. બાજરામાં પ્રોટીન, ફાઇબર, આયર્ન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. 6. બાજરીનો રોટલો અથવા ગોળબાજરાના લાડુ બનાવીને ખાઈ શકાય છે. 7. ગોળ. ગોળની તાસીર ગરમ હોય છે જેથી શિયાળામાં તેનું સેવન વિવિધ રીતે કરવાથી શરીરમાં ગરમાટો આવે છે. વધુ પડતી ઠંડીમાં ગોળની ચા પણ પીવામાં આવે છે. 8. તજ. તજ શરીરના મેટાબોલિઝમને વધારો આપે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવે છે. 9. કેસર. કેસરની તાસીર પણ ગરમ કહેવાય છે. તેને મીઠાઈ તેમજ દૂધમાં નાખીને તેનું સેવન કરવું જેથી શરીર ગરમ રહે છે. 10. તલ. તલ વિભિન્ન વિકારોને દૂર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને શિયાળામાં સંક્રાંતિ દરમિયાન તલગોળના લાડુ ખાવાનો રિવાજ છે. તે શરીરને ગરમ રાખે છે. 11. સૂપ. કોઈ પણ પ્રકારના ગરમગરમ સૂપ શરીરમાં ગરમાટો ઉત્પન્ન કરે છે. 12. લસણ. શિયાળામાં બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય છે. જેથી લસણનું સેવન કરવાથી તેને નિયંત્રિત કરી શકાય છે. લસણ હૃદય માટે ફાયદાકારક છે. તેમજ શરીરને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. લસણને નયણાકોઠે રાણી સાથે ચાવીને ખાવું. લસણની ચટણી પણ ખાઈ શકાય છે. 13. ગુંદર. પહેલાના જમાનામાં ઠંડીની ઋતુમાં ઘરમાં ગુંદરના લાડુ બનાવવા એ સામાન્ય હતું. ગુંદરની તાસીર ગરમ હોવાથી ગુંદરના લાડુ ખાવાથી ફાયદો થાય છે. ખાસ કરીને સ્ત્રીઓના કમરના દુખાવામાં ગુંદરના લાડુ રામબાણ ઇલાજ સાબિત થયું છે. તેમજ સાંધાના દુખાવામાં પણ તેનું સેવન રાહત આપે છે. 14. કુલ્થી. કુલ્થી એક દાળ છે જેમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન અને આયર્ન ભરપૂર પ્રમાણમાં સમાયેલા છે. શરીર તાવ, ઉધરસ અને બ્રોન્કાઇટિસ જેવી તકલીફમાં કુલ્થીનું સેવન રાહત આપે છે. 15. સફરજન. શિયાળામાં સફરજનું સેવન ન્યુરોલોજીકલ સમસ્યાઓથી બચાવ કરે છે. 16. દ્રાક્ષ. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. તેમાંનું પોટેશિયમ ત્વચાનું ધ્યાન રાખે છે. તેમજ મગજ અને ઘૂંટણની સામાન્ય તકલીફોમાં રાહત આપે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.